વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, હું એમઆઈ પ્રજાપતિ મોડાસા આઈટી ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. બાયસેગના આજે કાર્યક્રમમાં આપણે એ લેસન ભણવાનું છે કે અત્યારના જમાનામાં જુદા જુદી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસનો ઉપયોગ વધારે વધી ગયો છે, તો એ જુદી જુદી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસની ઓળખ કરવી. સૌપ્રથમ થર્મિસ્ટર. થર્મિસ્ટર એક એવો પ્રકારનો અવરોધ છે કે જેનો રજિસ્ટર અવરોધ તાપમાન પર આધારિત હોય છે. આકૃતિમાં જે દર્શાવવામાં આવેલું છે એ બે પ્રકારના થર્મિસ્ટર બતાવવામાં આવેલા છે કે જે પ્રથમ થર્મિસ્ટર છે એ પડ વગરનું એટલે કે વિધાઉટ એન્કેપ્સ્યુલેશન અને બીજો વિથ એન્કેપ્સ્યુલેશન બતાવે છે. એની ઉપર એક મટીરિયલ હોય છે જે સિરામિક મટીરિયલ બતાવવામાં આવેલું છે. તેને ઇલેક્ટ્રોડ પ્લેટિંગ એટલે કે ધ્રુવવાળું પ્લેટ હોય છે અને એની આજુબાજુ સેન્સર જેવું લેઝર ટ્રીમ એરિયા આવેલું હોય છે. થર્મિસ્ટર એટલે શું? તો થર્મિસ્ટર એટલે એક પ્રકારનો એવો અવરોધ છે કે જેનો અવરોધ તાપમાન પર આધારિત હોય છે. આનો સૌથી વધારે ઉપયોગ જોવામાં આવે તો કરંટ લિમિટર અને સેલ્ફ રેગ્યુલેટિંગ સ્વિચિંગ સર્કિટોમાં થાય છે. આ તાપમાનના માપન માટે વપરાય છે કે જેવા કે 900 સેલ્સિયસથી 1300 સેલ્સિયસ માપવું હોય તો આ ખૂબ જ ઉપયોગી છે. અહીં મળતો તાપમાનનો તફાવત અને અવરોધનો તફાવત એ આ પ્રમાણે છે: ડેલ્ટા આર બરાબર કે ડેલ્ટા ટી. અહીં ડેલ્ટા આર એટલે અવરોધનો તફાવત, ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત અને કે બરાબર તાપમાનનો અચળાંક છે. અહીં પ્રકારોમાં જોવામાં આવે તો થર્મિસ્ટરના મુખ્યત્વે બે પ્રકારો છે. એ પણ કે ડાયલેક્ટ્રિક તાપમાનનો અચળાંક જે છે એની કિંમત પરથી પ્રકારો પડે છે. એક જો કે બરાબર પોઝિટિવ એટલે કે ધન હોય તો, અને બે કે જો કે બરાબર નેગેટિવ એટલે કે ઋણ હોય તો. જો કે બરાબર પોઝિટિવ એટલે કે ધન હોય તો આવા અવરોધનો જે અવરોધ જે છે થર્મિસ્ટરનો એ તાપમાન સાથે વધે છે. પરિણામે તેને પીટીસી એટલે કે પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહી શકીએ છીએ. અને જો કે બરાબર નેગેટિવ ઋણ હોય તો આવા થર્મિસ્ટરને આપણે એનટીસી એટલે કે નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહી શકીએ છીએ. પીટીસી પ્રકારના થર્મિસ્ટર જે છે કે જે ધન અચળાંકવાળા છે એ એક ધાતુ BaTiO3 બેરિયમ ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવે છે. અને આ ધાતુઓનો એ ખાસિયત એ રહેલી છે કે તેમનો અવરોધ એ અચાનક જ વધી જાય છે. ઉપયોગ જોવામાં આવે તો આનો ઉપયોગ સર્કિટનું રક્ષણ કરવું એટલે કે શોર્ટ સર્કિટમાં થાય ત્યારે એનું સર્કિટનું રક્ષણ કરવા માટે આપણે કરી શકીએ છીએ, જેથી સર્કિટને કોઈ નુકસાન થતું નથી. બીજું કે CRT એટલે કેથોડ રે ટ્યુબ એમાં ટાઈમર તરીકે પણ વાપરી શકાય છે અને ડીઝલ એન્જિનમાં ગરમી આપવા માટે હીટર તરીકે વપરાય છે. નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થર્મિસ્ટર છે એ ખૂબ જ તાપમાનની ઓછી રેન્જ જેવી કે 10 કેલ્વિન માટે વપરાય છે. બીજું કે અત્યારે જ્યારે મોબાઈલમાં બેટરી ચાર્જ થતી હોય ત્યારે તાપમાનમાં વધારો ઘટાડો જે થાય છે એનું મોનિટરિંગ કરવું હોય તો પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને ફૂડ હેન્ડલિંગ અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ આનો ખૂબ જ ઉપયોગ થાય છે. બે છે થર્મોકપલ. અહીં થર્મોકપલની આકૃતિ દર્શાવવામાં આવી છે. થર્મોકપલ એ એક પ્રકારની ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે કે જેની બંને બાજુ વાયર એ અને વાયર બી આવેલા હોય છે. અહીં એ વાયર એ અને બી જે છે ત્યાં બે કંડક્ટર એટલે કે સુવાહકો રાખેલા હોય છે અને બંને ભેગા રાખવામાં આવે છે, પરંતુ બંને વચ્ચે એક પડ આવેલું હોય છે જેને ઇન્સ્યુલેટર એટલે કે અવાહક કહી શકાય. એ બંનેને એ અવાહકથી અલગ પાડવામાં આવે છે. થર્મોકપલ એટલે કે એક એવી ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે કે જે બે જુદા જુદા તાપમાને બે જુદા જુદા સુવાહકો રાખે છે અને આ સુવાહકો રાખવાથી વિદ્યુતનું જંકશન રચાય છે એટલે કે કરંટ પસાર થાય છે અને વિદ્યુત મળે છે. અહીં જે મળતું વિદ્યુત જે વોલ્ટેજ જે છે એનો આધાર તાપમાન પર આધારિત હોય છે. એટલે કે આ ડિવાઇસ જે છે એ તાપમાન આધારિત હોય છે. આ ડિવાઇસ સેલ્ફ પાવર છે અને આને સૌથી વધારે અત્યારે ઉપયોગ જોવામાં આવે તો ઉદ્યોગો, વૈજ્ઞાનિક યંત્રો અને ડીઝલ એન્જિનમાં થાય છે. બીજું કે રોજબરોજમાં ઘર હોય, ઓફિસ હોય અને બિઝનેસ હોય તેમાં તાપમાનના સેન્સિંગ માટે એટલે કે મેજરમેન્ટ માટે પણ ઉપયોગ કરી શકાય છે. કાર્ય. થર્મોકપલનું મહત્ત્વનું કાર્ય એ છે કે અહીં જ્યારે બે જુદા જુદા મેટલ્સ જે ધાતુઓને જોડવામાં આવે છે
ત્યારે તેમાં તાપમાનનો તફાવત હોય છે, એટલે કે તાપમાન આધારિત હોય છે. અને તાપમાનના તફાવતને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબક ક્ષેત્ર ઉત્પન્ન થવાથી કરંટ વહે છે અને પરિણામે ઓહમના નિયમ I બરાબર V ભાગ્યા R પ્રમાણે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જે આઉટપુટ છે. ઉપયોગો જોવામાં આવે તો થર્મોકપલનો ઉપયોગ લોબા ક્ષેત્રનું તાપમાન માપવું હોય કે જેવું કે 270°C થી 3000°C, તો એના માટે કરવામાં આવે છે. ગેસ ટર્બાઇન એક્ઝોસ્ટ ડીઝલ એન્જિનમાં પણ તાપમાનના માપન માટેનો ઉપયોગ કરી શકાય છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રી અને ગેસ એપ્લાયન્સીસ વગેરે જેવી ઇન્ડસ્ટ્રીઓમાં સલામતી એક બહુ મોટો ટોપિક છે, અને એ સલામતી મેળવવી હોય તો જે તાપમાન આધારિત જે બનાવ બને છે એ ટાળવા માટે પણ સલામતી માટે પણ ઉપયોગી કરી શકાય છે. બીજું કે થર્મોકપલમાં એ પ્રકારનું રેડિયેશન છે સેન્સર, જેનાથી તાપમાન મેજરવા માટે, તાપમાન માપવા માટે ખૂબ જ સરળતા રહે છે. ગેરફાયદા તો ગેરફાયદામાં આનો ઉપયોગ વધારે તાપમાનની રેન્જ માપવી હોય તો કરી શકાય છે, પરંતુ ઓછી રેન્જ હોય જેવી કે -100°C થી 0.1°C, તો આ એક ઓછો ઉપયોગી બને છે. 3 સ્ટ્રેન ગેજ. સ્ટ્રેન ગેજ જોવામાં આવે તો એ પ્રકારનો ગેજ છે. આકૃતિમાં જે દર્શાવવામાં આવે છે એ સ્ટ્રેન ગેજની આકૃતિ છે. તો સ્ટ્રેન ગેજમાં મહત્ત્વનું જે કહીએ તો એ ગ્રીડ છે, જે આકૃતિમાં દર્શાવવામાં આવે છે, અને નીચે શોલ્ડર ટેપ્સ આવેલી હોય છે, અને જ્યાં ગ્રીડ શરૂને અંત થાય છે તેને એક્ટિવ ગ્રીડ લેન્થ કહી શકાય, એટલે કે એક્ટિવ ગ્રીડ લંબાઈ. નીચે એનું એક એન્કેપ્સ્યુલેશન આવેલું હોય છે અવાહક પડનું. સ્ટ્રેન ગેજનો ઉપયોગ જે છે એ મુખ્યત્વે કોઈ બી વસ્તુ કે ઓબ્જેક્ટ હોય તો એના પરનું સ્ટ્રેન, એટલે કે વજનને એ બધું માપવા માટે થાય છે. એ માપવા માટે એ ઓબ્જેક્ટ જેને માપવાનું હોય તેને યોગ્ય એડહેસિવ દ્વારા, એટલે કે પ્રવાહી દ્વારા જોડવામાં આવે છે. અહીં વિસ્ટન બ્રિજ વડે જો આની માપણી કરવામાં આવે ત્યારે અવરોધનો જે બદલાવ થાય છે, જે અવરોધનો તફાવત ડેલ્ટા R બરાબર R1 - R2 કે R2 - R1 મળે છે, તેને ગેજ ફેક્ટર કહેવાય છે. સ્ટ્રેન ગેજનું કાર્ય તો મુખ્યત્વે સ્ટ્રેન ગેજનું કાર્ય જે છે એ જે ઓબ્જેક્ટનું સ્ટ્રેન માપવાનું હોય તેની ભૌતિક ગુણધર્મ પર આધાર રાખે છે. અહીં ઝિગઝેગ પેટર્ન ઉત્પન્ન થાય છે, પરિણામે સમાંતર લાઇનમાંથી નાના સ્ટેજમાંથી મોટા સ્ટેજમાં રૂપાંતર થાય છે. આના કારણે મોટા રેન્જવાળો અવરોધનો તફાવત ડેલ્ટા R મળે છે, જે આપણને આઉટપુટ છે અને જે સ્ટ્રેન ગેજ દ્વારા માપી શકાય છે. પ્રકારો તો આગળ દર્શાવ્યા પ્રમાણે આના પ્રકારો જે એ સુવાહક પદાર્થની ભૌતિક ગુણધર્મને આધારે પડે છે, જેના પ્રકારો આ પ્રમાણે છે: 1 સ્મોલ સ્ટ્રેન ગેજ, 2 નેનો પાર્ટિકલ બેઝડ સ્ટ્રેન ગેજ, 3 બાયોલોજિકલ ગેજ, 4 માઇક્રો સ્ટ્રેન ગેજ, 5 કેપેસિટી સ્ટ્રેન ગેજ, 6 વાઇબ્રેટિંગ સ્ટ્રેન ગેજ, 7 મિકેનિકલ ટાઈપ સ્ટ્રેન ગેજ. ઉપયોગો. સ્ટ્રેન ગેજનો સૌથી વધારે ઉપયોગો અત્યારે રિયલ એસ્ટેટ, એટલે કે બિલ્ડિંગોમાં, સિવિલ એન્જિનિયરિંગમાં મકાનની મૂવમેન્ટ જાણવા માટે, હલનચલન જાણવા માટે, ફાઉન્ડેશન અને સ્ટ્રક્ચરમાં થાય છે. એટલે કે એનું સ્ટ્રક્ચર માપવું હોય અને એનું ફાઉન્ડેશનમાં ખાસ એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે જો બે દિવાલો વચ્ચેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે કે વચ્ચે કેટલું અંતર રહે છે, તો એના માટે જો એક દિવાલ અડધી સફેદ રંગની અને બીજી જ્યારે લાલ રંગની કરવામાં આવે ત્યારે એના વિરુદ્ધ દિશામાં જે અંતર 0.33 mm જેટલું આસપાસ મળે છે એને વર્ટિકલ, એટલે કે આડી મૂવમેન્ટ દ્વારા આપણે માપી શકીએ છીએ. સ્ટ્રેન ગેજ એ તાપમાનનો તફાવત ડેલ્ટા T પણ માપી શકે છે. 4 લોડ સેલ. તો લોડ સેલ આકૃતિ પરથી દેખાય છે એક પ્રકારનો કોષ છે. ત્યાં એક બટન આવેલું છે, એની નીચે એક ડાયાગ્રામ, એટલે કે પડદો 1 અને ડાયાગ્રામ 2 એટલે પડદો 2 આવેલો છે. એની નીચે ગેસ ભરવામાં આવે છે અને એના મિક્સચરમાં એક ઇલાસ્ટિક બોડી હોય છે અને અંદર સ્ટ્રેન ગેજ રાખવામાં આવે છે અને ઉપર લોડ આપવામાં આવે છે. લોડ સેલ શું છે? તો લોડ સેલ એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે. ટ્રાન્સડ્યુસર એટલે કે એક પ્રકારની એનર્જીનું બીજી પ્રકારની એનર્જીમાં સરળતાપૂર્વક રૂપાંતર કરી શકે એવું સાધન. અને આ પ્રકારનું ટ્રાન્સડ્યુસર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એના સંબંધિત વિદ્યુત સિગ્નલ ઉત્પન્ન કરે છે. એટલે કે આનું આઉટપુટ જે છે એ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને વિદ્યુત સિગ્નલ ઉત્પન્ન કરવા માટે થાય છે. રોજબરોજમાં જો જોવામાં આવે તો મુખ્યત્વે 3 પ્રકારના લોડ સેલ જોવા મળે છે: 1 હાઇડ્રોલિક લોડ સેલ, 2 ન્યુમેટિક લોડ સેલ અને 3 પીઝો ઇલેક્ટ્રિક. કાર્ય. તો લોડ સેલનું કાર્ય એ છે
કે યાંત્રિક કન્સ્ટ્રક્શન કરીને યાંત્રિક મિકેનિકલી કે યાંત્રિક કાર્ય કરીને મુખ્યત્વે બળ ઉત્પન્ન કરવામાં આવે છે. અહીં જે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર મળે છે એ વોલ્ટેજ હોય છે એ મિલીવોલ્ટમાં હોય છે, અને એનો ઉપયોગ કરવો હોય એ પહેલાં એને ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લિફિકેશન કરવું પડે છે. આ પ્રકારના લોડ છે તેમના પરના લોડનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર થાય છે, અને અહીં મળતું જે આઉટપુટ જે છે એને બે જુદા જુદા બ્રિજ દ્વારા ફિટ કરવામાં આવે છે કે જેથીની ચોકસાઈ વધારી શકે. અહીં જ્યારે તેના પર લોડ એટલે કે વજન આપવામાં આવે છે ત્યારે અહીંયા અવરોધનો તફાવત મળે છે, અને એ અવરોધનો તફાવત જે છે એ તેમાંની જે ધાતુ વપરાય છે એની લીડના બરાબર હોય છે. પ્રકારો તો લીડ સેલના મુખ્યત્વે આગળ દર્શાવ્યા પ્રમાણે 3 પ્રકારો હોય છે. એક પીઝો ઇલેક્ટ્રિક લોડ સેલ. તો આ પ્રકારના લોડ સેલ જે છે એ સ્ટ્રેન ગેજ લોડ સેલ છે, એના સમાન સિદ્ધાંત ડીફોર્મેશનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અહીં આઉટપુટ વોલ્ટેજ છે એ પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ ધાતુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. 2 હાઇડ્રોલિક લોડ સેલ. હાઇડ્રોલિક લોડ સેલમાં મુખ્યત્વે પિસ્ટન અને સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ પિસ્ટન એ લોડના સંપર્કમાં આવતો નથી. જ્યારે લોડ વધી જાય છે અચાનક ત્યારે મિકેનિકલ સ્ટોપ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ લોડ સેલને ઓઇલથી પૂરવામાં આવે છે. જ્યારે આ પિસ્ટન પર લોડ આપવામાં આવે છે ત્યારે પિસ્ટન અને પડદાના હલનચલનને કારણે P1 અને P2 વચ્ચેનો તફાવત એટલે કે ડેલ્ટા P દબાણ રચે છે, જે માપી શકાય છે. 3 ન્યુમેટિક લોડ સેલ. આ પ્રકારના લોડ સેલમાં પડદાની એક બાજુ હવાનું દબાણ આપવામાં આવે છે અને એને નોઝલ દ્વારા બહાર કાઢવામાં આવે છે. આની સાથે પ્રેશર ગેજ પણ જોડવામાં આવે છે જેથી અંદરની હવાનું દબાણ માપી શકીએ છીએ. અને આ પ્રકારના લોડ સેલનો મુખ્ય ઉપયોગ એ દબાણનું બેલેન્સ કરવા માટે ઉપયોગો. તો આ પ્રકારના લોડ સેલનો ઉપયોગ જોવામાં આવે તો મુખ્યત્વે જે મેજર કરવા માટેના સાધનો છે, માપન માટેના સાધનો છે, જેવા કે લેબોરેટરી બેલેન્સીસ, ઉદ્યોગોમાં વપરાતા સાધનો અને યુનિવર્સલ ટેસ્ટિંગ મશીનોમાં થાય છે. બીજું કે આનો મહત્ત્વનો અત્યારે ઉપયોગ 7 પોસ્ટ શકેરામાં પણ થાય છે, કે જે 7 પોસ્ટ શકેરા હોય છે એ રેસ માટેની કાર જે વપરાય છે એમાં સેટ કરવા માટે થાય છે. એને હવે કેપેસિટી ટ્રાન્સડ્યુસર. તો કેપેસિટી ટ્રાન્સડ્યુસર જે છે એ કેપેસિટરનો ઉપયોગ કરે છે, અને અહીં કેપેસિટી જે ટ્રાન્સડ્યુસરના કારણે જે કેપેસિટન્સ બદલાય છે એ 3 રીતે બદલાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. સૌપ્રથમ આકૃતિમાં દર્શાવેલ છે કે 2 પ્લેટો જે હોય છે એમની વચ્ચે ત્રીજી પ્લેટ જે છે એને ઓવરલેપ એટલે કે ઉપર નાખવાથી પણ આનું કેપેસિટન્સ બદલાય છે. બીજી આકૃતિ પ્રમાણે 2 પ્લેટો વચ્ચેનું અંતર બદલાવવામાં આવે તો પણ કેપેસિટન્સ બદલાય છે. અને ત્રીજી આકૃતિ પ્રમાણે વચ્ચે જે ડાયલેક્ટ્રિક મટીરિયલ વપરાય છે એને દાખલા તરીકે પેપર, ગ્લાસ, મિકા, હવા એને બદલવામાં આવે તો પણ અહીં ઉત્પન્ન થતું કેપેસિટન્સ બદલાય છે. કેપેસિટી ટ્રાન્સડ્યુસર વિશે જાણવું હોય તો સૌપ્રથમ આપણે પેરેલલ પ્લેટ કેપેસિટર વિશે જાણવું મહત્ત્વનું છે. આ પેરેલલ પ્લેટ કેપેસિટર એક એવી વસ્તુ છે કે જેમાં 2 કેપેસિટરની પ્લેટો હોય છે અને વચ્ચે એક ડાયલેક્ટ્રિક મટીરિયલ હોય છે, અને ડાયલેક્ટ્રિક મટીરિયલ તરીકે પેપર, મિકા, હવા, ગ્લાસ વગેરે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં બંને પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે આ સૂત્ર દ્વારા આપણે આપી શકીએ છીએ. C = Q/V. અહીં C બરાબર કેપેસિટર, Q બરાબર ચાર્જ અને V બરાબર ઉત્પન્ન થતું વોલ્ટેજ. કાર્ય તો કેપેસિટી ટ્રાન્સડ્યુસર હોય છે એમની વચ્ચે એક પડતું હોય છે, જેની બહારની બાજુએ બળ આપવામાં આવે તો બંને પ્લેટ વચ્ચેનું અંતર બદલાય છે, અને અંતર બદલાવાને કારણે કેપેસિટન્સ ઉત્પન્ન થાય છે, જે આપણે ટેંક સર્કિટ કે કરંટ બીજ દ્વારા માપી શકીએ છીએ. અહીં ટેંક સર્કિટ જે છે એ કેપેસિટન્સના બદલાવાથી આવૃત્તિ પણ બદલાવ થાય છે, અને જે તેનામાં આપવામાં આવેલ બળ પર આધારિત હોય છે. એટલે કે અહીં ઉત્પન્ન થતી આવૃત્તિ જે છે એ બળ પર આધાર રાખે છે. ફાયદા. કેપેસિટી ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ મુખ્યત્વે સ્ટેટિક અને ડાયનેમિક એમ બંને મેજરમેન્ટમાં ચોક્કસ ફ્રિકવન્સી રિસ્પોન્સ આપવા માટે થાય છે. એટલે કે 2 પ્રકારની એપ્લિકેશનો જે હોય છે, સ્ટેટિક અને ડાયનેમિક, એ બંનેમાં ચોક્કસ આવૃત્તિ મેળવવી હોય તો એના માટે આપણે ઉપયોગ કરી શકીએ. Q = C/V પ્રમાણે આપણે વોલ્ટેજ પણ મેળવી શકતા હોઈએ છીએ. ગેરફાયદા. તો ગેરફાયદામાં તાપમાનની આના પર સીધી અસર થાય છે, એટલે કે તાપમાનમાં વધારે ઘટાડો થાય તો આની ચોકસાઈ પર અસર થાય છે.
બીજું કે આમાં વપરાતી લીડ જે છે એ ભારે છે, પરિણામે સિગ્નલમાં ઘણીવાર એરર પેદા કરે છે. ઇગ્નટી ટ્રાન્સડ્યુસર આ એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર જ છે, પરંતુ કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર કરતો એ રીતે અલગ પડે છે કે અહીંયા કેપેસિટર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ડાયલેક્ટ્રિક તરીકે અહીંયા હવા વપરાય છે, જે આકૃતિ પ્રમાણે જોઈ શકાય છે. આકૃતિમાં એને માપવા માટેનું મીટર દર્શાવેલ છે અને એક્સરે દર્શાવેલું છે. નીચે એર ગેપ્સ છે, એટલે કે એ એર ગેપ્સ વચ્ચેનું જેવું અંતર બદલાય છે એ પ્રમાણે આઉટપુટમાં પણ બદલાવ થાય છે. અને નીચે આર્મેચર રાખેલું છે કે જેના કારણે એર ગેપ હવાનું અંતર બદલાય છે. ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર તો આ એક પ્રકારનું ટ્રાન્સડ્યુસર જ છે કે જે એક પ્રકારની એનર્જીનું બીજી પ્રમાણની એનર્જીમાં રૂપાંતર કરે છે, પરંતુ મુખ્યત્વે આ જે એનર્જી વાપરે છે એ ચુંબકીય ક્ષેત્રના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જે તેમાં જે મટીરિયલ ધાતુ વપરાય છે એની કોઇલની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ જેટલી કોઇલની સંખ્યા વધારે હોય એ પ્રમાણે વધારે ઉત્પન્ન થાય છે. પ્રકારો તો આના મુખ્યત્વે બે પ્રકારો છે. ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસરના પ્રકારો જે છે એ તેમાં વપરાતી કોઇલની સંખ્યા પ્રમાણે પડે છે, જે બે છે. એક સિમ્પલ ઇન્ડક્શન ટાઈપ અને બે ટુ કોઇલ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ટાઈપ. સિમ્પલ ઇન્ડક્શન ટાઈપ ટ્રાન્સડ્યુસર જે છે એમાં એક જ સિંગલ કોઇલ હોય છે જે ટ્રાન્સડ્યુસર તરીકે વપરાય છે. જ્યારે કોઈ બી ઓબ્જેક્ટ હોય કે એલિમેન્ટ હોય એની સ્થિતિ બદલવામાં આવે ત્યારે સર્કિટ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થાય છે અને ફ્લક્સ ઉત્પન્ન થવાને કારણે ઇન્ડક્શન પણ બદલાય છે, જે સિમ્પલ ઇન્ડક્શન ટાઈપ માટેનું આઉટપુટ છે. બે ટુ કોઇલ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ટાઈપ એટલે કે જેમાં બે કોઇલ વાપરવામાં આવે છે. પ્રથમ કોઇલ હોય છે એમાં બહારના પાવર દ્વારા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સાઇટેશન ઉત્પન્ન કરવામાં આવે છે અને બીજી કોઇલમાં આઉટપુટ મેળવવામાં આવે છે જે તેના પર મિકેનિકલ ઇનપુટના બરાબર હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં પણ બે કોઇલ વચ્ચેનું ઇન્ડક્શન જે છે એ તેના નીચે જોડેલ આર્મેચરની સ્થિતિ બદલવાથી બદલાય છે. ફાયદા. ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસરના ફાયદા આ પ્રમાણે છે. તો આ ડિવાઇસ દૂર સંવેદનશીલ છે, એટલે કે નોટ કોન્ટેક્ટ ટાઈપ છે. આનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું આવે છે, એટલે કે ઓછું ખર્ચાળ છે. પીએનપી અને એનપીએન બંને પ્રકારમાં ઉપલબ્ધ છે. ઉપયોગ કરવામાં ખૂબ જ સરળ છે અને જ્યારે વોલ્ટેજના વધવા ઘટવા થાય ત્યારે શોર્ટ સર્કિટ થતી હોય છે અને પરિણામે શોર્ટ સર્કિટ સામે આ ઇન્ડક્ટિવ ટ્રાન્સડ્યુસર છે એ પ્રોટેક્શન કરે છે. ગેરફાયદા. તો આને સૌથી મહત્ત્વનો ગેરફાયદો એ છે કે આ ડિવાઇસ રિપેર થતી નથી. ઉપયોગ કરવો હોય તો પહેલાં એને ઓઇલ અને કચરાથી સંપૂર્ણ મુક્ત કરવી પડે છે અને જ્યારે પ્રોસેસિંગમાં હોય ત્યારે કેબલનું જોડાણ વારંવાર ચકાસવું પડે છે. 7મા નંબરમાં છે એલવીડીટી. એલવીડીટી એ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે, લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, જેને આ કોઈ દર્શાવેલ છે. આ એવું ટ્રાન્સફોર્મર છે કે જેમાં બે વાઇન્ડિંગ, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ આવેલા હોય છે અને એની વચ્ચે એ સ્ટેનલેસ સ્ટીલનું એક કોઇલ ફોરમ મૂકવામાં આવે છે જેની આજુબાજુ હોલ હોય છે અને સાઇડ કવર હોય છે અને તેની ઉપર કોર હોય છે. તો એલવીડીટી એ લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર છે. આ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર જ છે કે જેનો ઉપયોગ પોઝિશન માપવી હોય, ઓબ્જેક્ટની સ્થિતિ માપવી હોય તે માટે કરી શકાય છે. આ જ પ્રકારનું બીજું પણ સાધન જોવા મળે છે જે આરવીડીટી છે, એટલે કે રોટરી વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર, કે જે રોટરી પોઝિશન એટલે કે સર્ક્યુલર પોઝિશન માપવી હોય તો એના માટે ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ ડિવાઇસ મજબૂત છે અને આનું આયુષ્ય પણ લાંબુ છે. તાપમાન જો 120 ફેરનહીટ એટલે કે 650 જેટલું છે એમાં આ ડિવાઇસ સરળતાપૂર્વક કાર્ય કરે છે. અત્યારે આનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં જોવામાં આવે તો પાવર ટર્બાઇન્સ, હાઇડ્રોલિક્સ, સેટેલાઇટ્સ, ન્યુક્લિયર રિએક્ટર્સ વગેરેમાં થાય છે. આ ડિવાઇસ એ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બનાવે છે અને એમ્પ્લિટ્યૂડ પણ બનાવે છે, એટલે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિગ્નલ હોય એની હાઇટ માપે છે. કાર્ય. તો મુખ્યત્વે એલવીડીટીનું કાર્ય જોવામાં આવે તો આને 3 સોલેનોઇડ કોઇલ્સ હોય છે, એક ઉપર, 2 નીચે અને ત્રીજી વચ્ચે હોય છે.
આ ત્રણેય કોઇલ આવેલી હોય છે, એનું આજુબાજુ એક ટ્યુબ આવેલી હોય છે, અને જે ઓબ્જેક્ટની સ્થિતિ માપવાની હોય એને આ ટ્યુબની અક્ષિસ પર મૂકવામાં આવે છે. જે ત્રણ કોઇલો છે એમાં એક કોઇલમાં પ્રવાહ જાય છે અને બીજી કોઇલમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, અને બંને દ્વારા વિદ્યુતનો તફાવત સર્જાય છે, જે આપણે એના દ્વારા આપણે પોઝિશન જાણી શકીએ છીએ. ફાયદા તો એલવીડીટીનો ફાયદો મુખ્યત્વે છે કે આનો ઉપયોગ પોઝિશન સેન્સર માટે થાય છે. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટની પોઝિશન માપવી હોય, સ્થિતિ માપવી હોય તો એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે જો પાવર બંધ થાય તો પણ આની માહિતી અદૃશ્ય થતી નથી. આનું રિઝોલ્યુશન ખૂબ જ સરસ છે, એટલે કે 10 મિલીમીટર કરતાં પણ વધારે રિઝોલ્યુશન કરે છે. મશીન ટૂલ્સ છે એમાં મેજરમેન્ટ માટે તેમજ ઉદ્યોગ અને વૈજ્ઞાનિક એપ્લિકેશનમાં ઉપયોગી છે. આ કદમાં નાના અને ઓછા વજનના છે. ગેરફાયદા એલવીડીટીનો ગેરફાયદો એ છે કે આનો આધાર ચુંબકીય ક્ષેત્ર પર રહેલો છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રની અસરથી આની ચોકસાઈ પર અસર થાય છે, અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર જે બહારથી આપવામાં આવેલ છે એના દ્વારા તેની ચોકસાઈ ઓછી થાય છે. આનો આધાર તાપમાન પર રહેલું છે, એટલે કે તાપમાન જો વધઘટ થાય તો એની ક્ષમતા પર અસર થાય છે, અને આને કાર્યરત કરવું હોય તો સંપૂર્ણ પાવર જોઈએ છે, એટલે કે ઓછો પાવર કોઈ ઉપયોગી બનતો નથી. હવે છે પ્રોક્સિમિટી સેન્સર. નામ જોતો ખ્યાલ આવે છે કે એ પ્રકારનું સેન્સર છે, એટલે કોઈ પણ ડિવાઇસની ઓળખ કરવી હોય ઓબ્જેક્ટની તો એના માટે આપણે પ્રોક્સિમિટી સેન્સરનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આકૃતિમાં દર્શાવેલ છે તો એ પ્રોક્સિમિટી સ્વિચ છે, અને એની સામે એક્ટિવ ફેસ કે જે વસ્તુની ઓળખ કરવાની હોય એ રાખવામાં આવે છે. વચ્ચે ટાર્ગેટ હોય છે કે જેના બંને વચ્ચેનું અંતર 1 મિલીમીટર જેટલું હોય છે, અને મોશન ડાયરેક્શન હોય છે. પ્રોક્સિમિટી સેન્સર એટલે કે આ એક પ્રકારનું સેન્સર છે કે જે કોઈપણ સ્પર્શ વગર નજીકના ઓબ્જેક્ટની હાજરી જાણે છે કે આ પ્રકારનું ઓબ્જેક્ટ અહીંયા જોવા મળે છે કે નથી મળતો. અહીં સેન્સર કઈ રીતે માપી શકે છે તો અહીં જુદા જુદા કિરણો ઉત્પન્ન થાય છે, અને એ જે ઓબ્જેક્ટની હાજરી જાણે છે. અહીં જુદા જુદા સેન્સરનું ટાર્ગેટ હોય છે, જુદું જુદું હોય છે. દાખલા તરીકે જો સેન્સર કેપેસિટી હોય તો ટાર્ગેટ તરીકે પ્લાસ્ટિક, અને જો સેન્સર ઇન્ડક્ટિવ હોય તો ટાર્ગેટ તરીકે મેટલ કે ધાતુ વપરાય છે. આ સેન્સર દ્વારા જે સેન્સિંગ કરવામાં આવે છે અંતર, એ લાંબામાં લાંબા અંતરને નોમિનલ રેન્જ કહેવાય છે. પ્રોક્સિમિટી સેન્સરની વિશ્વસનીયતા ઊંચી છે અને આયુષ્ય લાંબુ હોય છે. એનું કારણ એ છે કે તેમાં કોઈ યાંત્રિકી પાર્ટ્સ હાજર હોતા નથી, અને બીજું કે સેન્સર તેમજ ઓબ્જેક્ટ વચ્ચે કોઈ સંપર્ક હોતો નથી. પ્રકારો તો પ્રોક્સિમિટી સેન્સરના પ્રકારો આ પ્રમાણે છે કે કેપેસિટિવ ડિસ્પ્લેસમેન્ટ સેન્સર, લેઝર રેન્જ, રડાર, અલ્ટ્રાસોનિક સેન્સર, ફાઇબર ઓપ્ટિક સેન્સર. આ દરેક પ્રકારના સેન્સર છે એનો આપણે ઉપયોગ અલગ અલગ રીતે કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે જો લેઝર તરીકે માપવું હોય, રડારનો ઉપયોગ કરવો હોય કે લેઝરનો ઉપયોગ કરવો હોય તો એ માટેના સેન્સરો જુદા જુદા આવે છે. ઉપયોગો તો આનો સૌથી વધારે ઉપયોગ અત્યારે આઈફોન જે આવે છે એમાં ટચ સ્ક્રીન માટે થાય છે. બીજું કે પાર્કિંગ માટે નજીકમાં કાર કઈ રીતે પાર્ક કરવી હોય, કઈ રીતે કરી શકાય સરળતાપૂર્વક, એ માટે ઉપયોગ કરી શકાય છે. જ્યાં પેપર છપાતા હોય છે તે પેપર મશીનમાં સળંગ છપાતા હોય છે ત્યારે કોઈ સીટ બ્રેક ના થાય એને જાણવા માટે પણ કરી શકીએ છીએ. કોઈ ઘાતક ડિવાઇસ હોય કે એક્સપ્લોઝિવ ડિવાઇસ જે છે એની હાજરી જાણવી હોય તો પણ જાણી શકીએ છીએ. અને અત્યારે આધુનિક ટેકનોલોજી મોબાઈલમાં લોક સિસ્ટમમાં ચહેરાની ઓળખવું હોય તો પણ ઓળખી શકાય છે, કે જેનાથી એ મોબાઈલની સિક્યોરિટી રહે છે. હવે આપણે સેન્સર જે અત્યારના મોબાઈલમાં વપરાય છે એવા પ્રોક્સિમિટી સેન્સર વિશે માહિતી આ વિડીયો દ્વારા મેળવીશું. તો અહીં વિડીયોમાં જે ફોન દર્શાવેલ છે આઈફોન છે, આઈફોન 4. તો એમાં જોવામાં આવે તો અદ્યતન ટેકનોલોજી સાથે સ્માર્ટફોન છે પ્રકારનો આઈફોન, અને એમાં કઈ રીતે સેન્સર ઉપયોગી બને છે જે આપણે આ વિડીયો દ્વારા જોઈશું. તો જે દર્શાવેલ છે વિડીયોમાં એ ચીપ જે છે એ પ્રકારની પ્રોક્સિમિટી સેન્સર છે, એટલે એ કોઈ પણ પ્રોક્સી તરીકે ઉપયોગી છે. જેમ આપણે આગળ પીપીટીમાં જોયું એ પ્રમાણે કે સેન્સરનો ઉપયોગ કોઈ પણ ઓબ્જેક્ટ હોય
એની હાજરી જાણવી હોય તો એના માટે કરી શકીએ છીએ. અહીં જે પ્રોક્સિમિટી સેન્સર લગાવવામાં આવેલું છે એ પ્રકારની ધાતુની ચીપ હોય છે કે જે ચોરસ દર્શાવવામાં આવેલું છે અને એની ઉપર એ પ્લાસ્ટિકનું કવર હોય છે, એટલે કે જે ટાર્ગેટ છે. એટલે કે આ પ્રકારનું જે કેપેસિટી અહીંયા ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ થાય છે અને અહીંયા ટાર્ગેટ જે છે એ પ્લાસ્ટિક હોય છે. જે સેન્સરનો ઉપયોગ અહીં થાય છે એ ખૂબ જ નાજુક હોય છે, એટલે કે કદમાં ખૂબ જ નાનું અને ઓછા વજનનું હોય છે, જેથી આપણે એનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રકારનું સેન્સર જે છે એ મોબાઈલમાં વચ્ચે રાખવામાં આવે છે કે જેથી કેમેરાની ઉપર આપણે એને જાણી શકીએ છીએ. મોબાઈલમાં જોવામાં આવે તો જે પ્રમાણે દર્શાવવામાં આવેલું છે કે સેન્સરનો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકતા હોઈએ છીએ. તો સૌપ્રથમ જ્યારે મોબાઈલને આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે તેમાં સિક્યોર રૂપે પાસવર્ડ 611 અહીંયા બતાવવામાં આવેલું છે, તો એ આપણી ફિંગરપ્રિન્ટ કે ઓગળીથી માપીએ છીએ. તો અહીં જો દેવામાં આવે તો એ આંગળી જે છે એના સેન્સર ઉપર રાખવામાં આવે તો પણ એ સરળતાપૂર્વક આ મોબાઈલ ચાલુ કે બંધ થઈ જાય છે અને આપણે ફોન ડાયલ પણ કરી શકતા હોઈએ છીએ. એટલે કે આ એક પ્રકારની બાયોમેટ્રિક સિસ્ટમ પૂરી પાડે છે અને જેના કારણે મોબાઈલની સિક્યોરિટી ખૂબ જ રહે છે. અહીં બાયોમેટ્રિક સિસ્ટમનો એ રીતે ઉપયોગ થાય છે કે આપણે જે વ્યક્તિનો આંગળી નાખેલી હોય એ પ્રમાણે જ એ આંગળીના બાયોમેટ્રિક સિસ્ટમથી ઓળખે છે અને પરિણામે એ લોક સિસ્ટમને ઓપન કરે છે. એની આજુબાજુની જે મટીરિયલ હોય છે એ સાદું પ્લાસ્ટિકનું હોય છે અને આને ખૂબ જ એક પ્રકારની ધાતુ દ્વારા ચિપકાવવામાં આવે છે. બીજું કે જોવામાં આવે તો આ પ્રકારનું સેન્સર જે છે જે કેમેરાની પાસે પણ વપરાય છે, એટલે કે મોબાઈલમાં ચહેરો જો ઓળખવો હોય તો એના માટે પણ ઉપયોગ કરી શકતા હોય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિનો ફોન છે અને એને જો સિક્યોરિટી માટે પાસવર્ડ નથી રાખેલો તો એને પાસવર્ડ તરીકે પોતાનો ચહેરો લીધેલો હોય તો એ ચહેરાનો પોતાનો ફોટો એ રાખે છે અને સેન્સરની કેપેસિટી હોવાને કારણે આ પ્રકારનું કેપેસિટરનો ઉપયોગ કરે છે, એટલે કે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે અને પરિણામે એ ચહેરો જે છે એ સંગ્રહ કરી દે છે. અને ચહેરો સંગ્રહ કરવાને કારણે જ્યારે પણ એ ફોન ચાલુ કરવામાં આવે ત્યારે આપણે એ ચહેરો સંગ્રહિત થયેલો હોય છે અને પરિણામે એ ચહેરાને સ્કેન કરે છે પ્રોક્સિમિટી સેન્સર અને લોક સ્ટાર્ટ થાય છે. એટલે કે સરળતાપૂર્વક આની સિક્યોરિટી જે છે એ રહેલી હોય છે. આમ પ્રોક્સિમિટી સેન્સર એ ખૂબ જ મહત્ત્વનું વસ્તુ છે કે જેનો ઉપયોગ ફોનમાં સાથે સાથે કાર પાર્કિંગ માટે પણ ઉપયોગ કરી શકાય છે અને એક્સપ્લોઝિવ ડિવાઇસીસની જાણકારી માટે પણ આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. અને અત્યારના ફોનમાં આ સેન્સર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જે આપણે વિડીયો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. આપણે મિત્રો વિડીયોમાં જોયું કે કઈ રીતે સેન્સરનો ઉપયોગ એ અત્યારના આઈફોનમાં કરી શકીએ છીએ અને આપણે સિક્યોરિટી મેળવી શકીએ છીએ. આભાર.